મિત્રો, કહેવાય છે કે અમુક સંબંધો મરતા નથી, બસ શ્વાસ લેવાનું છોડી દે છે. તે ક્યાંક દૂર કોઈ બંધ રહસ્યમાં કોઈ વણકહ્યા પત્રની જેમ પડ્યા રહે છે. અને એક દિવસ જ્યારે આપણે વિચારતા પણ નથી હોતા, ત્યારે તે અચાનક આપણી સામે આવીને ઊભા રહી જાય છે. 5 વર્ષ પહેલાં એક ગેરસમજે નૈના અને કબીરને હંમેશ માટે અલગ કરી દીધા હતા. બંનેએ પોતપોતાની જિંદગીમાં ઘણી આગળની સફર નક્કી કરી લીધી હતી. નામ પણ, પૈસા પણ, ઓળખ પણ. છતાં દિલનો એક ખૂણો આજે પણ ત્યાં જ એ વરસાદવાળી કોર્ટના પગથિયા પર અટકેલો હતો, જ્યાં બંને એક પણ શબ્દ કહ્યા વગર અલગ થઈ ગયા હતા. અને પછી 5 વર્ષ પછી એક લગ્નમાં તેમની અચાનક મુલાકાત થઈ. ત્યાં જે સત્ય સામે આવ્યું, એક એવો પત્ર જે ક્યારેય વચાયો જ ન હતો, તેણે બંનેના તૂટેલા સંબંધની આખી કહાણી બદલી નાખી. આખરે 5 વર્ષ પહેલાં તે રાત્રે શું થયું હતું? તે સ્ત્રી કોણ હતી જેને જોઈને નૈનાએ કબીરને દગાબાજ સમજી લીધો હતો? અને શું તે તૂટેલા માણસો આટલા વર્ષો પછી ફરીથી એકબીજાનો હાથ પકડી શક્યા? જાણવા માટે આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે છેલ્લી 10 મિનિટ તમારી આંખો ભીની કરી દેશે. અને હા, વાર્તા શરૂ કરતા પહેલાં ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂર લખજો, જેથી મને ખબર પડે કે તમે ક્યાંથી મારી આ વાર્તા સાંભળી રહ્યા છો. તો ચાલો શરૂ કરીએ મિત્રો. આ વાર્તા છે સરોવરોના શહેર ઉદયપુરની. સાંજનો ધૂંધળો પ્રકાશ ઉતરી રહ્યો હતો જ્યારે ઉદયપુર સિટી રેલવે સ્ટેશન પર તે ટ્રેન રોકાઈ. પ્લેટફોર્મ પર ઉતરતા જ નૈના મલ્હોત્રા થોડી ક્ષણો માટે ત્યાં જ થંભી ગઈ. હવામાં એ જ જાણીતી ભેજવાળી સુગંધ હતી, સરોવરના પાણીની, જૂના પથ્થરોની અને તે શહેરની જેને તેણે 5 વર્ષ પહેલાં હંમેશ માટે પાછળ છોડી દેવાના સોગંદ ખાધા હતા. 5 વર્ષ, પૂરા 5 વર્ષ પછી તે ફરીથી એ જ શહેરની માટી પર ઊભી હતી, જ્યાં ક્યારેક તેના લગ્ન થયા હતા, જ્યાં ક્યારેક તેણે સૌથી સુંદર સપના જોયા હતા અને જ્યાં એ જ સપનાઓને પોતાના જ હાથે તૂટતા પણ જોયા હતા. હાથમાં એક નાની બેગ હતી, ખભા પર એક મોંઘું પર્સ, પગમાં વિદેશની ચમકતી હીલ્સ. બહારથી બધું જ પરિપૂર્ણ હતું, પણ અંદરથી દિલ કોઈ ખાલી રૂમની જેમ ગુંજી રહ્યું હતું. સ્ટેશનની બહાર આવતા જ રાતનો હળવો ઠંડો પવન તેના ચહેરાને સ્પર્શી ગયો. રસ્તા પર દોડતી ગાડીઓની રોશની તેની આંખોમાં ઉતરી આવી. તેણે મોબાઈલ કાઢ્યો તો સ્ક્રીન પર તેની સૌથી જૂની બહેનપણી સિમરનનો મેસેજ ચમકી રહ્યો હતો. જલ્દી આવી જા પાગલ, તારા વગર આ આખા લગ્ન અધૂરા લાગશે. મેસેજ વાંચીને તેના હોઠ પર એક હળવું સ્મિત ફરી વળ્યું, પણ બીજી જ ક્ષણે તે સ્મિત ક્યાંક ખોવાઈ ગયું અને આંખો ફરી ઉદાસ થઈ ગઈ. કારણ કે જે શહેરમાં તે પાછી ફરી રહી હતી, તે શહેરની દરેક ગલી, દરેક વળાંક, દરેક પથ્થર સાથે તેની કોઈને કોઈ યાદ જોડાયેલી હતી. કેબ જેવી ઉદયપુરના ઝગમગતા રસ્તાઓ પરથી પસાર થવા લાગી. નૈના બારીની બહાર જોવા લાગી. દૂર ટેકરી પર સિટી પેલેસની સોનેરી રોશની ઝગમગી રહી હતી. ફતેહ સાગરના કિનારે લોકો ટહેલી રહ્યા હતા અને સરોવરના પાણી પરની શહેરની રોશનીઓ કોઈ વેરાયેલા સોનાની જેમ ધ્રુજી રહી હતી. શહેર એવું જ હતું, એટલું જ સુંદર અને એટલું જ શાંત. બસ બદલાઈ ગઈ હતી તો તે નૈના, જે 5 વર્ષ પહેલાં આ જ રસ્તા ઉપર કબીરનો હાથ પકડીને વગર કારણે હસતી ફરતી હતી. ત્યારે તેની આંખોમાં સપના હતા, આજે ફક્ત થાક હતો અને તે થાકની પાછળ છુપાયેલું એક ઊંડું એકલપણું હતું. એક રેડ સિગ્નલ પર કેબ રોકાઈ તો નૈનાની નજર રસ્તાના કિનારે ઊભેલા એક વૃદ્ધ દંપતી પર જઈને અટકી. વૃદ્ધ માણસ પોતાની બીમાર જેવી દેખાતી પત્નીના ખભા પર ખૂબ જ પ્રેમથી શાલ સરખી કરી રહ્યો હતો, એટલી ધીમેથી અને એટલી નરમાશથી જાણે તે કોઈ કાચની વસ્તુ હોય. આ નાનું દ્રશ્ય જોઈને નૈનાનું ગળું ભરાઈ આવ્યું. તેણે અનાયાસે યાદ આવી ગયું કે કબીર પણ તો આવો જ હતો, નાની નાની વાતોનું ધ્યાન રાખનારો, ઠંડીમાં તેનો દુપટ્ટો સરખો કરી દેનારો, કહ્યા વગર તેની પસંદગીની વસ્તુઓ લઈને આવનારો. 5 વર્ષ થઈ ગયા હતા, છતાં પણ તે માણસ તેના મનમાંથી એક ક્ષણ માટે પણ નીકળી નહોતો શક્યો. તેણે આંખો પટપટાવી
અને સિગ્નલ લીલું થઈ ગયું. હોટેલ પહોંચતા જ સિમરન દોડતી આવી અને નૈનાને ભેટી પડી. 5 વર્ષ, પૂરા 5 વર્ષ લગાવી દીધા તે પાછા આવવામાં. નિર્લજ્જ. સિમરનની આંખોમાં લગ્નની ચમક હતી, ગાલ પર હળદરનો હળવો રંગ અને અવાજમાં તે જૂની તોફાની મસ્તી. નૈના પણ હસી પડી, પણ તેના હાસ્યના ઊંડાણમાં સિમરને તે દર્દ વાંચી લીધું, જેને નૈના ખૂબ જ કુશળતાપૂર્વક છુપાવતા શીખી ચૂકી હતી. સિમરન તેને રૂમ સુધી મૂકી ગઈ અને સતત વાતો કરતી રહી. લગ્નની તૈયારીઓની, પોતાના થનારા પતિની, મહેમાનોની. નૈના બસ હસતી રહી, હામાં હા મેળવતી રહી. પણ તેનું મન તો ક્યારની ભૂતકાળની એ જ ગલીઓમાં ભટકવા લાગ્યું હતું. રાત્રે જ્યારે સિમરન જતી રહી ત્યારે નૈના એકલી પોતાના રૂમમાં બેસી રહી. બહાર લગ્નની તૈયારીઓનો ઘોંઘાટ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ઢોલના ધબકારા, સ્ત્રીઓના ગીતો, હાસ્યના અવાજો. તેણે ધીમેથી પોતાની બેગ ખોલી અને તેમાંથી એક જૂની, થોડી વળેલી ડાયરી કાઢી. આ ડાયરી તે 5 વર્ષથી પોતાની સાથે લઈને ફરતી હતી. મિલાનથી લંડન, લંડનથી દિલ્હી અને આજે ફરી ઉદયપુર. કેટલીય વાર તેણે તેને ફેંકી દેવાનું વિચાર્યું, કેટલી વાર બાળી નાખવાનું, પણ દર વખતે હાથ અટકી ગયા. જાણે આ ડાયરીમાં તેની તે નૈના કેદ હતી જે હવે ક્યાંય બચી નહોતી. ડાયરીની વચ્ચે રાખેલો એક ફોટો જોઈને તેનો શ્વાસ એક ક્ષણ માટે સ્તંભી ગયો. ફોટામાં તે અને કબીર હતા. પિછોલા સરોવરના કિનારે બંને હસતા હતા. કબીરનો ચહેરો કેમેરા તરફ નહોતો, તે નૈના તરફ જોઈ રહ્યો હતો અને તેની તે આંખોમાં એટલો પ્રેમ હતો કે વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે આ જ સંબંધ એક દિવસ કોર્ટના પગથિયા સુધી પહોંચી જશે. નૈનાએ ધ્રુજતા હાથે ફોટો પાછો ડાયરીમાં મૂકી દીધો. તેણે પોતાની જાત સાથે એક વચન આપ્યું હતું કે તે હવે ક્યારેય પાછળ વળીને નહીં જુએ. પણ મિત્રો, અમુક યાદો એવી હોય છે જે પીછો નથી છોડતી. આપણે જેટલા તેનાથી ભાગીએ છીએ તે એટલી જ નજીક આવતી જાય છે. બીજી સાંજે સિમરનની મહેંદીની વિધિ હતી. આખી હવેલી જેવો બેન્ક્વેટ હોલ સોનેરી રોશનીમાં નહાયેલો હતો. ચારેય તરફ ગલગોટા અને ગુલાબની સુગંધ હતી. સ્ત્રીઓ રંગબેરંગી કપડામાં સજેલી હતી અને મહેંદી મૂકનારીઓ હાથ પર વેલ બુટ્ટા કોતરી રહી હતી. નૈનાએ આછા ફિરોજી રંગનો સૂટ પહેર્યો હતો. તે કોઈ પણ સંજોગોમાં સામાન્ય દેખાવા માંગતી હતી. હસવું, મળવું, ભળવું, બસ કોઈ પણ રીતે આ દિવસ નીકળી જાય. પણ અંદર એક અજીબ બેચેની હતી જે દરેક પસાર થતી ક્ષણ સાથે વધતી જતી હતી, જાણે તેનું દિલ પહેલેથી જ કંઈક જાણતું હોય. સિમરન તેનો હાથ પકડીને તેને સ્ટેજ પાસે લઈ ગઈ અને સગા સંબંધીઓ સાથે ઓળખાણ કરાવવા લાગી કે આ મારી બાળપણની મિત્ર નૈના છે. હવે તો મોટી ડિઝાઇનર બની ગઈ છે, વિદેશોમાં નામ છે તેનું. લોકો હસી રહ્યા હતા, હાથ મિલાવી રહ્યા હતા. ત્યારે જ અચાનક નૈનાની નજર હોલના બીજા ખૂણામાં જઈને અટકી ગઈ. તેના હાથમાંથી ભેટનું બોક્સ છૂટીને નીચે પડી ગયું. આસપાસ ઊભેલા કેટલાક લોકો ચોંકીને તેની તરફ જોવા લાગ્યા, પણ નૈનાને કોઈની પરવા નહોતી. તેની આંખો બસ તે એક જ ચહેરા પર ટકેલી હતી. સામે ઊભેલો તો માણસ બીજો કોઈ નહીં, તેનો છૂટાછેડા લીધેલો પતિ કબીર રાઠોડ હતો. મિત્રો, 5 વર્ષ પછી બંને પહેલીવાર આમને સામને ઊભા હતા. નૈનાનું દિલ એટલી જોરથી ધડકવા લાગ્યું કે તેને લાગ્યું જાણે આખો હોલ અચાનક ખૂબ નાનો થઈ ગયો હોય. બધી રોશનીઓ, બધા અવાજો, બધા ચહેરા ઝાંખા પડવા લાગ્યા અને એ ઝાંખાપણાની વચ્ચે બસ એક ચહેરો સ્પષ્ટ હતો. તે ઈચ્છીને પણ પોતાની નજર હટાવી શકતી નહોતી. કબીર પણ બદલાઈ ચૂક્યો હતો. પહેલાં જેવી ઉતાવળ હવે તેના ચહેરા પર નહોતી. લમણા પાસે કેટલાક વાળ સફેદ થઈ ગયા હતા. આંખોમાં એક અજીબ શાંતિ હતી, પણ એ શાંતિની બરાબર પાછળ કોઈ ખૂબ ઊંડું દર્દ છુપાયેલું હતું, જેને ફક્ત એ જ ઓળખી શકતી હતી જેણે ક્યારેક તે આંખોમાં જોઈને પોતાનું આખું ભવિષ્ય જોયું હોય. તે પણ તેને જોઈ રહ્યો હતો. કેટલીક ક્ષણો માટે એ દુનિયા થંભી ગઈ હોય તેવું લાગ્યું. પછી કબીર ધીમે ધીમે ચાલતો તેની પાસે આવ્યો. નીચે નમીને તેણે પડી ગયેલું ભેટનું બોક્સ ઉઠાવ્યું.
નૈના તરફ આગળ વધાર્યું અને ખૂબ જ ધીમા અવાજે ફક્ત એટલું પૂછ્યું, કેમ છે નૈના? બસ આટલું જ, અને આખો માહોલ જાણે થંભી ગયો. આ 3 શબ્દો નહોતા મિત્રો, આ 5 વર્ષની ખામોશી હતી જે અચાનક બોલી ઉઠી હતી. કબીરનો અવાજ સાંભળતા જ નૈનાની અંદર દબાયેલા 5 વર્ષ એક સાથે જાગી ઉઠ્યા. તેણે જવાબ આપવા માટે હોઠ ખોલ્યા, પણ શબ્દો ગળામાં જ અટકી ગયા. આટલા લાંબા સમય પછી પણ તેના અવાજમાં એ જ નિરાત હતી, એ જ પોતાપણું, જેને ભૂલવા માટે નૈનાએ ન જાણે કેટલી રાતો જાગીને કાઢી હતી. સિમરન બંને વચ્ચેની આ ખામોશીને સમજી ગઈ. તેણે તરત જ હસતા હસતા વાત બદલી નાખી. અરે નૈના, ચાલ ને, તારે મહેંદી મૂકવાની છે ને, આવ અહીં, અને નૈનાને ખેંચીને ત્યાંથી લઈ ગઈ. પણ જતાં જતાં નૈનાને અનુભવાયું કે કબીરની નજર હજી પણ તેની પીઠ પર ટકેલી છે. થોડી વાર પછી પાણી લેવાના બહાને નૈના હોલમાંથી બહાર નીકળી આવી. તેના હાથ હળવા હળવા ધ્રુજી રહ્યા હતા અને આંખોમાં ભીનાશ ઉતરી આવી હતી. તે દિવાલના ટેકે ઊભા રહીને પોતાને સંભાળવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે જ પાછળથી કોઈએ ચૂપચાપ પાણીની એક બોટલ તેની તરફ આગળ વધારી. નૈનાએ ફરીને જોયું તો સામે કબીર ઊભો હતો. 5 વર્ષ પછી પણ તેણે એક પણ શબ્દ કહ્યા વગર નૈનાની પરેશાનીને પારખી લીધી હતી. બરાબર પહેલાંની જેમ જ બંને થોડી ક્ષણો કંઈ પણ બોલ્યા વગર ત્યાં જ ઊભા રહી ગયા. બહાર બગીચામાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને અંદર લગ્નનો ઘોંઘાટ ગુંજી રહ્યો હતો. નૈનાના મનમાં હજારો સવાલો ઉઠી રહ્યા હતા કે શું કબીર ખુશ છે? શું તેણે બીજના લગ્ન કરી લીધા? શું તેને ક્યારેય નૈનાની યાદ આવતી હશે? પણ એક પણ સવાલ પૂછવાની હિંમત તે ભેગી ન કરી શકી. થોડી વાર પછી કબીરે આકાશ તરફ જોતા ધીમેથી કહ્યું કે જિંદગી ખૂબ બદલાઈ ગઈ છે. ને નૈનાએ તેની તરફ જોયું પણ કોઈ જવાબ ન આપ્યો, કારણ કે તે જાણતી હતી કે ફક્ત જિંદગી નહોતી બદલાઈ, બંને વ્યક્તિઓ પણ પૂરી રીતે બદલાઈ ચૂક્યા હતા. પણ તે ક્ષણે તેને એક વાત સ્પષ્ટપણે અનુભવાઈ કે અમુક દર્દ એવા હોય છે જે સમય સાથે ઓછા તો ન થઈ જાય છે, પણ ક્યારેય પૂરી રીતે ખતમ નથી થતા. તે રાત્રે નૈના મોડે સુધી ઊંઘી ન શકી. હોટેલની બારીમાંથી બહાર સરોવરની ધ્રુજતી રોશનીઓને જોતા તે વારંવાર પોતાના પાછલા 5 વર્ષોમાં પાછી ફરી ગઈ. અને તેની સાથે સાથે પાછો આવી ગયો તે તમામ ભૂતકાળ જેને તેણે ખૂબ મહેનતથી કોઈ બંધ રૂમમાં તાળું મારીને રાખ્યો હતો. મિત્રો, નૈના અને કબીરની પહેલી મુલાકાત પણ આજ ઉદયપુરમાં થઈ હતી, એક ટેક્સટાઇલ એક્ઝિબિશનમાં. નૈના એક ઉભરતી ફેશન અને ટેક્સટાઇલ ડિઝાઇનર હતી અને પોતાના ડિઝાઇનનો સ્ટોલ લગાવીને બેઠી હતી. અને કબીર રાઠોડ રાજસ્થાનના એક જૂના ખાનદાનનો છોકરો હતો, જેનો પરિવાર પેઢીઓથી હેન્ડલૂમ અને ટેક્સટાઇલની નિકાસનું કામ કરતો હતો. કબીર ઓછું બોલનારો માણસ હતો, પણ તેની આંખોમાં એક અજીબ સચ્ચાઈ હતી, એક સ્થિરતા જે ભીડમાં પણ અલગ દેખાતી હતી. તે દિવસે તેણે નૈનાની ડિઝાઇનો જોઈ, ખૂબ ધ્યાનથી જોઈ, અને પછી ફક્ત એટલું કહ્યું કે તમારા રંગોમાં એક વાર્તા છે. મોટા ભાગના લોકો રંગ પૂરે છે, તમે તેમની સાથે વાત કરો છો. બસ આ એક જ વાક્ય નૈનાના દિલમાં ઉતરી ગયું. પછી મુલાકાતો વધી, કોફી, લાંબી વાતો, સરોવરના કિનારે સાંજ. કબીરની ખામોશી અને નૈનાની ચંચળતા એકબીજામાં એવી રીતે ભળી ગયા જાણે તે એકબીજા માટે જ બન્યા હોય. 1 વર્ષ પછી બંનેના લગ્ન થઈ ગયા અને લગ્નના શરૂઆતના દિવસો, મિત્રો, એ દિવસો કોઈ સપનાથી કમ નહોતા. બંને નાની નાની વાતોમાં ખુશીઓ શોધી લેતા હતા. મોડી રાત સુધી કોઈ રસોઈ બનાવવી, અચાનક કોઈ રાત્રે કાર કાઢીને કોઈ મંજિલ વગર ફરવા નીકળી પડવું, કોઈ પણ કારણ વગર કલાકો સુધી વાતો કરવી, આ બધું તેમની આદત બની ગયું હતું. નૈનાને લાગતું હતું કે તેણે જિંદગીની સૌથી કિંમતી વસ્તુ મેળવી લીધી છે. પણ મિત્રો, કહેવાય છે ને કે સંબંધોમાં અંતર ક્યારેય અચાનક નથી આવતું, તે ધીમે ધીમે ખામોશીઓની સાથે કોઈ પગરવ વગર આવે છે. સમય બદલાવવા લાગ્યો. નૈનાની કારકિર્દીએ તે વેગ પકડી લીધો.
તે ઉદયપુરની નહીં, દેશની સૌથી મોટી ડિઝાઇનરોમાંથી એક બનવા માંગતી હતી અને આ સપના માટે તે દિવસ રાત એક કરી રહી હતી. બીજી તરફ કબીર પોતાના પિતાના બિઝનેસને સંભાળવામાં ગૂંચવાતો ગયો. બંને પોતપોતાની જવાબદારીઓમાં એટલા ડૂબી ગયા કે એકબીજાને સાંભળવાનું ઓછું કરી દીધું. પહેલાં જે કલાકો સુધી વાતો થતી હતી તે હવે થોડી મિનિટોની જ રહી ગઈ. પહેલાં જે સાથે રસોઈ બનતી હતી તે હવે અલગ અલગ સમયે એકલા એકલા ખાવા લાગી. પછી વચ્ચે પરિવારો આવવા લાગ્યા. નાની નાની વાતો પર સલાહો, બહેણા, સરખામણીઓ. કોઈને નૈનાનું મોઢેથી ઘરે આવવું પસંદ નહોતું, કોઈને તેની કારકિર્દીને આટલું મહત્વ આપવું. નૈનાને લાગવા માંડ્યું કે કબીર હંમેશા પોતાના પરિવારનો પક્ષ લે છે અને વળી કબીરને અનુભવવા લાગ્યું કે નૈના હવે દરેક વાતને ખોટી રીતે લે છે. બંને એકબીજાને સમજાવવાને બદલે પોતાના સાચા સાબિત કરવામાં લાગી ગયા. અને મિત્રો, જે સંબંધમાં બંને વ્યક્તિઓ બસ પોતાની જાતને જ સાચી સાબિત કરવા લાગે છે ત્યાં પ્રેમ ધીમે ધીમે દમ તોડવા લાગે છે. પછી એ વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. નૈનાને તેની કારકિર્દીની સૌથી મોટી તક મળી. ઇટલીના મિલાન શહેરમાં દુનિયાના સૌથી મોટા ફેશન હાઉસ સાથે 2 વર્ષની ડિઝાઇન રેસિડેન્સી. આ એ તક હતી જેનું સપનું તે બાળપણથી જોતી આવી હતી. તે ખુશીથી પાગલ થઈ ગઈ. દોડતી ઘરે આવી જેથી કબીરને જણાવી શકે. પણ ઘરે પહોંચીને તેણે જે જોયું તેણે તેની બધી જ ખુશી પર પાણી ફેરવી દીધું. કબીર પહેલાં જેવો નહોતો રહ્યો. તે અચાનક ખૂબ શાંત અને ખૂબ ખોવાયેલો રહેવા લાગ્યો હતો. નૈના જ્યારે પણ મિલાનની વાત કરતી ત્યારે કબીર વાત ટાળી જતો. ક્યારેય હા ન પાડતો, ક્યારેય સ્પષ્ટ ના પણ ના પાડતો, બસ ચૂપ રહી જતો. નૈનાને લાગતું કે કબીર તેની પ્રગતિથી ઈર્ષા કરી રહ્યો છે અને તે નથી ઈચ્છતો કે નૈના તેનાથી આગળ નીકળી જાય. આ વાત તેના દિલમાં કાંટાની જેમ ખૂંપી ગઈ અને પછી એક દિવસ એવું બન્યું જેણે રહી સહી આશા પણ તોડી નાખી. નૈનાએ કબીરને શહેરના એક કેફેમાં એક સુંદર અને સુશીલ સ્ત્રી સાથે બેઠેલો જોયો. બંને ખૂબ ગંભીરતાથી કોઈ વાત કરી રહ્યા હતા. કબીર તે સ્ત્રીને કેટલાય કાગળો આપી રહ્યો હતો અને સ્ત્રી તેના ખભા પર હાથ મૂકીને તેને સાંત્વના જેવું આપ્યું હતું. નૈનાનું દિલ બેસી ગયું. તેણે ત્યાંથી જ પાછા વળીને ચૂપચાપ ઘર તરફનો રસ્તો પકડી લીધો અને તે આખા રસ્તે તેની આંખો વહેતી રહી. ઘરે આવીને તેણે કબીરને પૂછ્યું પણ નહીં, બસ અંદરને અંદર તૂટતી ચાલી ગઈ. તેને લાગ્યું તો આ વાત છે. કબીરની આ ચૂપકીદી, તેનું આ અંતર, તેનું મિલાન માટે ના પાડવું, આ બધાનું કારણ આ જ સ્ત્રી છે. અને મિત્રો, એકવાર જ્યારે દિલમાં શંકાની ગાંઠ પડી જાય છે ને ત્યારે દરેક સત્ય પણ એ જ ગાંઠની આસપાસ ગૂંચવાવા લાગે છે. તે રાત્રે બંને વચ્ચે એવો ઝઘડો થયો જેણે બધું જ ખતમ કરી નાખ્યું. નૈનાએ કહ્યું કે મારે મિલાન જવું છે અને હું જઈશ, તું મને રોકી નહીં શકે. કબીરે પહેલી વાર અવાજ ઊંચો કરતા કહ્યું, તો જા, તને ક્યારેય કોઈની પરવા રહી જ છે? નૈનાને લાગ્યું જાણે કોઈએ તેની છાતીમાં ખંજર ભોંકી દીધું હોય. તેણે રડતા રડતા કહ્યું કે તું ક્યારેય મારા સપનાઓને સમજી જ ન શક્યો. અને કબીરે પોતાની અંદરના તોફાનને દબાવતા બસ એટલું કહ્યું, અને તું ક્યારેય એ ન સમજી શકી કે સંબંધો ફક્ત પોતાના વિશે વિચારવા નથી ચાલતા. તે રાત પછી બંને વચ્ચે એક એવી દિવાલ ઊભી થઈ ગઈ જેને કોઈ તોડી ન શક્યું. દિવસો વીતતા ગયા અને ખામોશી વધતી ગઈ. અને પછી એક દિવસ ગુસ્સા અને અહંકારના એ જ તોફાનમાં છૂટાછેડા શબ્દ તેમની વચ્ચે આવી ગયો. કદાચ કોઈએ સાચે જ અલગ થવા વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું પણ નહોતું, પણ બંને એટલા તૂટી ચૂક્યા હતા, એટલા થાકી ચૂક્યા હતા કે કોઈનામાં પણ પાછળ વળીને બીજાને રોકવાની હિંમત બચી નહોતી. છૂટાછેડાવાળા દિવસે મિત્રો, ઉદયપુરમાં ખૂબ જોરદાર વરસાદ પડી રહ્યો હતો. કોર્ટના પગથિયા પર પાણી વહી રહ્યું હતું. બધી કાર્યવાહી પૂરી થઈ ગઈ. જતી વખતે કબીરે એકવાર નૈના તરફ જોયું, ફક્ત એકવાર. તેની આંખોમાં તે ક્ષણે હજારો વાતો હતી, પણ તેણે કહ્યું કંઈ નહીં. અને નૈના,
નૈના ઈચ્છતી હતી કે કબીર તને એકવાર, બસ એકવાર રોકી લે, કહી દે કે ન જા, પણ કબીર ચૂપ રહ્યો. નૈનાએ તે ચૂપકીદીને તેની બેપરવાહી સમજી, તેનું અસ્તિત્વ ન હોવું સમજી, અને તે જ સાંજે તે હંમેશ માટે ઉદયપુર છોડીને જતી રહી. પહેલાં મિલાન, પછી લંડન. તેણે પોતાનું આખું દિલ, આખું દર્દ પોતાના કામમાં પરોવી દીધું. સિમરનના અવાજે નૈનાને અચાનક વર્તમાનમાં પાછી લાવી દીધી. સવાર થઈ ચૂકી હતી. તેણે આખી રાત ભૂતકાળમાં વિતાવી દીધી હતી. તે દિવસે બપોરે સિમરનની હળદરની વિધિ હતી. બગીચામાં પીળા ફૂલોનો શણગાર હતો. ઢોલ વાગી રહ્યા હતા અને છોકરીઓ હળદર લઈને એકબીજાને લગાવી રહી હતી. નૈના એક ખૂણામાં ઊભા રહીને બધું જોઈ રહી હતી. ત્યારે જ હાસ્ય મજાકમાં કોઈએ પાછળથી અવાજ લગાવ્યો, નૈના બચજે. નૈના પાછી ફરી, પણ ત્યાં સુધીમાં હળદરનો એક છંટકાવ તેના ફિરોજી સૂટ પર પડી ચૂક્યો હતો. તે ગભરાઈને પોતાના કપડાં જોવા લાગી. ત્યારે જ તેની સામે એક સફેદ રૂમાલ આગળ વધેલો દેખાયો. તેણે નજર ઊંચી કરી તો કબીર ઊભો હતો. કંઈ પણ કહ્યા વગર તે નમીને ખૂબ નરમાશથી તેના સૂટ પરથી હળદર સાફ કરવા લાગ્યો. મિત્રો, 5 વર્ષ પહેલાં પણ જ્યારે ક્યારેય નૈના ગભરાઈ જતી, ત્યારે કબીર આવી જ રીતે બોલ્યા વગર બસ તેની મદદ કરી દેતો હતો. એ જ જૂની આદત જોઈને નૈનાનું દિલ ભરાઈ આવ્યું. થોડી ક્ષણો બંને એકબીજાની ખૂબ નજીક ઊભા રહ્યા. આસપાસ લોકોનો ઘોંઘાટ હતો, ઢોલના ધબકારા હતા, પણ તે બંને વચ્ચે ફક્ત એક ઊંડી ખામોશી હતી, જે 1000 શબ્દો કરતાં વધુ બોલી રહી હતી. નૈનાનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તે તરત જ પાછળ હટી ગઈ. ધીમા અવાજે થેન્ક યુ કહ્યું અને ત્યાંથી જતી રહી. પણ તેને ખબર પણ હતી કે કબીરની નજર હજી પણ તેના પર જ હતી. તે દિવસે સાંજે સિમરને પોતાના ખાસ મિત્રો માટે એક નાનકડો પ્રોગ્રામ રાખ્યો. મોટી સ્ક્રીન પર જૂના ફોટા અને વિડીયો બતાવવાનો. કોલેજના દિવસો, મિત્રો સાથે વિતાવેલી ક્ષણો, જૂની મસ્તીઓ, બધું સ્ક્રીન પર આવી રહ્યું હતું અને હોલ હાસ્યથી ગુંજી રહ્યો હતો. ત્યારે જ અચાનક સ્ક્રીન પર એક જૂનો ફોટો આવી ગયો. નૈના અને કબીરની કોઈ જૂની પાર્ટીનો ફોટો, જેમાં બંને સાથે હસી રહ્યા હતા. આખો હોલ એક ક્ષણ માટે શાંત થઈ ગયો. સિમરન ગભરાઈ ગઈ. તેણે તરત જ આગળનો ફોટો લગાવવાનો ઇશારો કર્યો, પણ ત્યાં સુધીમાં નૈનાની આંખો ભીની થઈ ચૂકી હતી. તે ચૂપચાપ ઉઠીને હોલમાંથી બહાર નીકળી ગઈ. હોટેલની છત પર હળવો હળવો પવન વાઈ રહ્યો હતો. દૂર પિછોલા સરોવરની રોશની પાણીમાં ધ્રુજી રહી હતી. નૈના રેલિંગ પાસે ઊભા રહીને પોતાના આંસુ રોકવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે જ પાછળથી એક જાણીતો અવાજ આવ્યો, તું આજે પણ રડતી વખતે પોતાની આંખો છુપાવે છે? નૈના પાછળ ન ફરી, પણ તે શબ્દો સાંભળતા જ તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. 5 વર્ષ થઈ ગયા હતા, છતાં પણ કબીર તેની એક એક આદત જાણતો હતો. કબીર ધીમે ધીમે ચાલીને તેની પાસે આવ્યો અને રેલિંગના ટેકે ઊભો રહી ગયો. થોડી વાર બંને કંઈ પણ બોલ્યા વગર બસ શહેરની રોશનીઓ જોતા રહ્યા. પછી કબીરે શાંત અવાજે કહ્યું, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આપણે આ રીતે ફરી મળીશું. નૈનાએ એક હળવા અધૂરા સ્મિત સાથે કહ્યું, મેં પણ વિચાર્યું નહોતું. પણ તે સ્મિત પાછળનું દર્દ આજે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પહેલી વાર 5 વર્ષ પછી બંનેએ સામાન્ય રીતે વાતો કરી, કામની, જિંદગીની, વીતેલા વર્ષોની, પણ બંને જાણી જોઈને છૂટાછેડાનો તે રાતનો કોઈ ઉલ્લેખ નહોતા કરી રહ્યા. જાણે બંને ડરતા હોય કે ક્યાંક તે જૂની વાત ફરીથી બધું તોડી ન નાખે. વાતોમાં નૈનાએ હિંમત કરીને પૂછી જ લીધું, તે બીજા લગ્ન કેમ ન કર્યા? સવાલ સાંભળીને કબીર થોડી ક્ષણો માટે સાવ શાંત થઈ ગયો. પછી તેણે સરોવર તરફ જોતા એક ફીકા સ્મિત સાથે કહ્યું, દરેક માણસ ફરીથી શરૂઆત નથી કરી શકતો નૈના. તેનો આ જવાબ સાંભળીને નૈનાના દિલમાં એક અજીબ હલચલ મચી ગઈ.
તેને પહેલી વાર અનુભવાયું કે કદાચ તે એકલી નહોતી જે આ 5 વર્ષોમાં અંદરને અંદર ભટકતી રહી હતી. તે જ રાત્રે સંગીતની વિધિ હતી. આખો હોલ રંગબેરંગી રોશનીઓ અને તે જ સંગીતથી ઝગમગી રહ્યો હતો. સિમરન જબરદસ્તી નૈનાને ડાન્સ ફ્લોર પર ખેંચી લાવી. બધા ખુશીથી નાચી રહ્યા હતા. ત્યારે જ અચાનક મ્યુઝિક બદલાયું અને એક ધીમું રોમેન્ટિક ગીત વાગવા લાગ્યું. તે જ ક્ષણે નૈનાની નજર સામે ઊભેલા કબીર સાથે ટકરાઈ અને તોફાની સિમરને હસતા હસતા બંનેનો હાથ પકડીને તેમને એકબીજાની સામે લાવીને ઊભા કરી દીધા. નૈના ગભરાઈ ગઈ, પણ આટલા બધા લોકો વચ્ચે ના પણ ના પાડી શકી. કબીરે હંમેશાની જેમ ખૂબ ધીમેથી અને ખૂબ આદરપૂર્વક તેનો હાથ પકડ્યો અને મિત્રો, 5 વર્ષ પછી પણ તેના તે સ્પર્શમાં એ જ પોતાપણું હતું. નૈનાની આંખો ભીની થઈ ગઈ, પણ તે તરત જ હસીને પોતાને સંભાળી લીધી. ડાન્સ કરતી વખતે બંને વચ્ચે એક પણ શબ્દો નહોતો, પણ આંખોમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. નૈનાને યાદ આવવા લાગ્યું કે ક્યારેક આ જ માણસ તેની આખી દુનિયા હતો અને કબીરના ચહેરા પર પણ તે દબાયેલી લાગણીઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. મિત્રો, ઘણીવાર માણસ જેટલો પોતાના પ્રેમને છુપાવવાનો પ્રયાસ કરે છે, તેની આંખો એટલું જ વધારે સાચું બોલી દે છે. ડાન્સ પૂરો થયો. લોકોએ તાળીઓ વગાડી, પણ નૈના તરત જ ત્યાંથી હટી ગઈ. તેનું દિલ ખરાબ રીતે ધડકી રહ્યું હતું. તે પોતાની જાતને સમજાવી રહી હતી કે ભૂતકાળને ફરીથી જીવવો યોગ્ય નથી, પણ તેનું દિલ વારંવાર તેની વાત માનવાની ના પાડી રહ્યું હતું. રાત્રે સિમરન તેના રૂમમાં આવી અને હસતા હસતા બોલી, તમે બંને આજ પણ એકબીજાને એ જ નજરે જુઓ છો. નૈના તરત જ નારાજ થઈ ગઈ કે બધું પૂરું થઈ ચૂક્યું છે સિમરન, બસ. પણ સિમરન ખૂબ શાંત અવાજે બોલી, જો સાચે જ બધું પૂરું થઈ ગયું હોત ને તો તમારા બંનેની આંખોમાં આજે પણ આટલું દર્દ દેખાતું ન હોત. આ સાંભળીને નૈના સાવ ચૂપ થઈ ગઈ. બીજી બપોરે સિમરન નૈનાને પોતાના રૂમમાં લઈ ગઈ. તે થોડી વાર ચૂપ રહી, પછી ખૂબ ગંભીર થઈને બોલી, નૈના, તને કદાચ કેટલીક વાતો આજ સુધી ખબર નથી. નૈનાએ આશ્ચર્યથી તેની તરફ જોયું. સિમરનની આંખોમાં એક અજીબ ગંભીરતા હતી. તેણે કહ્યું, છૂટાછેડા વખતે તે જે સમજ્યું હતું આખી સચ્ચાઈ એવી નહોતી. આ સાંભળતા જ નૈનાનું દિલ જોરથી ધડકી ઉઠ્યું. સિમરને ધીમે ધીમે જણાવવાનું શરૂ કર્યું, જ્યારે તું મિલાન જવા માંગતી હતી ત્યારે કબીરે ક્યારેય તારા સપનાઓનો વિરોધ નહોતો કર્યો નૈના, ક્યારેય નહીં. નૈના આશ્ચર્યથી તેને જોઈ રહી હતી. સિમરને આગળ કહ્યું, તે જ દિવસોમાં બરાબર તે જ સમયે કબીરની જિંદગીમાં એક એવું તોફાન આવ્યું હતું જેના વિશે તને ક્યારેય ખબર જ ન પડી. સિમરને જણાવ્યું કે તે જ દિવસોમાં કબીરના પિતાના બિઝનેસ પાર્ટનરે ખૂબ મોટો દગો આપ્યો હતો. આખો વેપાર ડૂબી ગયો હતો. પરિવાર કરોડોના દેવામાં દબાઈ ગયો હતો અને બરાબર તે જ સમયે ડોક્ટરોએ કબીરની માતાને એક ગંભીર હૃદયની બીમારી જણાવી હતી, જેના ઇલાજ માટે ખૂબ મોટા ઓપરેશનની જરૂર હતી. નૈના સ્તબ્ધ થઈને બેસી રહી. તેના શ્વાસ ઝડપી બની રહ્યા હતા અને તે સ્ત્રી, નૈનાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, જેને મેં કબીર સાથે કેફેમાં જોઈ હતી. સિમરનની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે કહ્યું, તે બીજું કોઈ નહીં, માતાનો ઇલાજ કરનારી હૃદયરોગની નિષ્ણાત ડૉક્ટર હતી. નૈના અને સાથે એક વકીલ, જે કબીરને દેવું ચૂકવવા માટે હવેલી વેચવાના દસ્તાવેજો તૈયાર કરીને આપી રહી હતી. તે જેને દગો સમજ્યો તે હકીકતમાં કબીરની સૌથી મોટી લડાઈ હતી, જે તે એકલો લડી રહ્યો હતો. નૈનાના પગ નીચેથી જમીન સરકી ગઈ. સિમરને કહ્યું કે કબીર જાણતો હતો કે મિલાનની તક તારી જિંદગીનું સૌથી મોટું સપનું છે. તે જાણતો હતો કે જો તને સત્ય ખબર પડી જશે તો તું બધું છોડીને તેની સાથે આ દેવા અને બીમારીના કળણમાં ઊભી રહી જઈશ. અને તે આ ક્યારેય ઈચ્છતો નહોતો. તેથી તેણે પોતાની જાતને તારાથી દૂર કરી લીધી. જાણી જોઈને તેણે ઈચ્છ્યું કે તું તેને નફરત કરીને જતી રહે, જેથી તારા મનમાં તેના માટે કોઈ પસ્તાવો કે કોઈ અપરાધ ભાવ ન રહે. તેણે તારા સપનાઓને બચાવવા માટે પોતાનું બધું જ
અહીં સુધી કે તને પણ પોતાનાથી દૂર કરી દીધી. નૈના ચોધાર આંસુએ રડી પડી. તેને એક એક વાત યાદ આવવા લાગી. કબીરની તે અચાનક આવેલી ચૂપકીદી, તે તણાવભર્યો ચહેરો, રાત્રે મોડે સુધી જાગવું. તે વિચારતી રહી કે કબીર તેનાથી દૂર થઈ રહ્યો છે અને હકીકતમાં તે અંદરને અંદર તેને બચાવવાનો, તેના ભવિષ્યને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અને સૌથી મોટી વાત, છૂટાછેડા વખતે પણ કબીરે અદાલતમાં તેના પર એક પણ આક્ષેપ નહોતો લગાવ્યો. બધાને બસ એ જ કહ્યું હતું કે નિર્ણય બંનેનો હતો. નૈનાને લાગતું હતું કે તેને કોઈ ફરક જ નથી પડતો, અને આજે સચ્ચાઈ એ હતી કે ફરક સૌથી વધારે તેને જ પડતો હતો. સિમરને એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, અને નૈના, એક વાત બીજી. તેણે કબાટમાંથી એક જૂનું પીળું પડી ગયેલું પરબીડિયું કાઢ્યું. છૂટાછેડાવાળા દિવસે જતા પહેલાં કબીરે મને આ પત્ર આપ્યો હતો. તેણે કહ્યું હતું કે આ નૈનાને ત્યારે જ આપજે જો કે ક્યારેય તે મારા વિશે પૂછે. જો તેણે ક્યારેય ન પૂછ્યું તો સમજી લેજે કે તેને મારી જરૂર નહોતી, અને ત્યારે આ પત્ર બાળી નાખજે. 5 વર્ષ તે ક્યારેય ન પૂછ્યું નૈના. મેં ઘણી વાર તેને બાળી નાખવાનું વિચાર્યું, પણ દર વખતે હાથ અટકી ગયા. કદાચ નસીબને એ જ મંજૂર હતું કે આજે આ લગ્નમાં તું પોતે કબીર વિશે પૂછે. નૈનાએ ધ્રુજતા હાથે તે પત્ર લીધો, પરબીડિયું ખોલ્યું. અંદર કબીરના એ જ જાણીતા અક્ષરો હતા. લખ્યું હતું, વહાલી નૈના, જ્યારે તું આ વાંચીશ ત્યારે કદાચ ઘણું મોડું થઈ ગયું હશે. હું ઈચ્છતો હતો કે તું મને નફરત કરીને જાય, કારણ કે નફરતનો ભાર પ્રેમના ભાર કરતાં ઘણો હળવો હોય છે. તારા સપના તારાથી પણ મોટા છે, અને હું એવો માણસ બનવા નહોતો માગતો જેના કારણે તારી પાંખો કપાઈ જાય. મારી લડાઈઓ મારી પોતાની હતી, અને હું તેમને એકલો જ લડવા માગતો હતો. બસ એટલું જાણી લેજે કે મેં તને ક્યારેય ગુમાવી નથી નૈના. મેં તને આઝાદ કરી છે, અને મને આશા છે કે તું એટલી ઊંડી ઉડીશ કે આખી દુનિયા તને જોશે. તારો અને ફક્ત તારો કબીર. પત્ર વાંચતા વાંચતા નૈનાનું આખું અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું. 5 વર્ષ સુધી જેને તે પોતાની સૌથી મોટી ભૂલ સમજી રહી, જેને તે બેપરવાહી સમજીને કોસતી રહી, તે હકીકતમાં એક તૂટેલા માણસનો સૌથી મોટો ત્યાગ હતો. મિત્રો, ઘણીવાર માણસ સામેવાળાને આઝાદ કરવા માટે પોતે હંમેશ માટે કેદ થઈ જાય છે, અને ચૂપચાપ કોઈ પણ ફરિયાદ વગર તે દર્દ એકલો સહન કરતો રહે છે. તે સાંજે લગ્નની મુખ્ય વિધિઓ શરૂ થઈ. આખો મંડપ ફૂલો અને રોશનીથી શણગારેલો હતો. મંત્રોનો અવાજ ગુંજી રહ્યો હતો, પણ નૈનાનું મન ક્યાંક બીજે જ હતું. તે ભીડ વચ્ચે ઊભા રહીને વારંવાર કબીરને જોઈ રહી હતી. હવે તેની આંખોમાં ગુસ્સો નહોતો, હવે ત્યાં ફક્ત પસ્તાવો હતો, અને એક અધૂરો પ્રેમ જે 5 વર્ષથી કોઈ દીવાની જ્યોતની જેમ અંદરને અંદર બળી રહ્યો હતો. ફેરા પહેલાં બરાબર અચાનક થોડી વાર માટે વીજળી જતી રહી. લોકો આમ તેમ જોવા લાગ્યા. એ જ અંધારાનો ફાયદો ઉઠાવીને નૈના ચૂપચાપ મંડપમાંથી બહાર નીકળી ગઈ. તેનું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. તે હોટેલની પાછળ બનેલા શાંત બગીચામાં જઈને એક ઝાડના ટેકે બેસીને ચોધાર આંસુએ રડવા લાગી. 5 વર્ષનું દબાયેલું બધું દર્દ, બધી ગેરસમજ, બધો પસ્તાવો, આજે બધું બહાર આવી રહ્યું હતું. થોડી વાર પછી પાછળથી પગલાંનો અવાજ આવ્યો. નૈનાએ આંસુ લૂછીને પાછળ જોયું. સામે કબીર ઊભો હતો. તેણે ધીમેથી પૂછ્યું, તું ઠીક છે નૈના? બસ આ જ સવાલ સાંભળતા જ નૈના પૂરી રીતે તૂટી પડી. તેણે રડતા રડતા કહ્યું, તે મને સચ્ચાઈ કેમ ન જણાવી કબીર? કેમ? મેં તને કેટલો ખોટો સમજ્યો, અને તે એકવાર પણ સ્પષ્ટતા ન કરી. કબીર થોડી ક્ષણો શાંત રહ્યો. પછી તેની આંખોમાં પણ તે જૂનું દર્દ તરવા લાગ્યું. તેણે ધીમા ભરાયેલા અવાજે કહ્યું, કારણ કે હું નહોતો ઈચ્છતો કે તું તારી જિંદગી, તારા સપના મારા માટે રોકી દે. હું જોઈ ચૂક્યો હતો કે તે તક માટે કેટલી મહેનત કરી હતી.
કેટલી રાતો જાગી હતી. હું આ કેવી રીતે થવા દઉં કે મારા પરિવારની પરેશાનીઓ, મારું દેવું, મારી માતાની બીમારી, આ બધું તારી ઉડાનને જમીન પર પાડી દે. તેથી મેં બધું એકલા સહન કરવાનું જ યોગ્ય માન્યું, ભલે તેના માટે મારે તને હંમેશ માટે ગુમાવવી પડી. નૈના સતત રડી રહી હતી. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, આપણે બંને એકબીજા સાથે વાત કરવાનું કેમ બંધ કરી દીધું હતું કબીર? જો તે રાત્રે આપણે બસ એકવાર ખુલીને વાત કરી લીધી હોત. કબીર હળવેથી હસ્યો, પણ તે સ્પીચમાં આંસુ હતા. તેણે કહ્યું, કારણ કે આપણે બંને સાચા સાબિત થવામાં એટલા ગૂંચવાઈ ગયા હતા કે એકબીજાનું દર્દ સાંભળવાનું જ ભૂલી ગયા. આપણે એકબીજાને ગુમાવ્યા નથી નૈના, આપણે બસ યોગ્ય સમયે યોગ્ય વાત કહેતા ન શીખ્યા. આ સાંભળતા જ નૈનાને પહેલી વાર પોતાની બધી ભૂલો સ્પષ્ટ દેખાવા લાગી. મિત્રો, ઘણા સંબંધો પ્રેમના અભાવથી નથી તૂટતા, તે તૂટે છે વાતચીતના અભાવથી, અહંકારથી અને તે ખામોશીઓથી જેને આપણે યોગ્ય સમયે તોડી નથી શકતા. થોડી વાર બંને ત્યાં જ તે શાંત બગીચામાં બેસી રહ્યા. હવામાં હળવી ઠંડક હતી અને દૂર મંડપમાંથી મંત્રોનો અવાજ આવી રહ્યો હતો. 5 વર્ષ પછી પહેલીવાર બંને કોઈ પણ દિવાલ વગર, કોઈ પણ ફરિયાદ વગર પોતાના દિલની વાત કરી રહ્યા હતા. કબીરે જણાવ્યું કે છૂટાછેડા પછી તેણે પોતાની માતાનું ઓપરેશન કરાવ્યું, હવેલી વેચીને એક પૈસો દેવું ચૂકવ્યું અને પછી વર્ષોની મહેનતથી બિઝનેસને ફરીથી પોતાના પગ પર ઊભો કર્યો. હવે તેની માતા સાજી હતી, કારોબાર પણ સંભળાઈ ગયો હતો. પણ એક વાત ક્યારેય ન બદલાય. તે આજે પણ નૈનાને એક ક્ષણ માટે પણ ભૂલી શક્યો નહોતો. ત્યારે જ સિમરન ત્યાં આવી પહોંચી. તેણે બંનેને સાથે બેઠેલા જોયા તો તેના ચહેરા પર એક હળવું સંતોષભર્યું સ્મિત આવી ગયું. તે થોડી ક્ષણો શાંત રહી, પછી જતા જતા બસ એટલું બોલી, સંબંધોમાં સૌથી જરૂરી ફક્ત પ્રેમ નથી હોતો, સૌથી જરૂરી હોય છે સમજણ અને વાતચીત. તમારા બંને પાસે પ્રેમ તો હંમેશાથી હતો, બસ આ 2 વસ્તુઓ ઓછી પડી ગઈ હતી. તેના આ શબ્દો બંનેના દિલમાં ઉતરી ગયા. બીજી સવારે લગ્નની વિદાય હતી. આખો માહોલ ભાવુક થઈ ચૂક્યો હતો. સિમરન રડતા રડતા પોતાના માતા પિતાને ગળે લગાવી રહી હતી. નૈના દૂર ઊભા રહીને આ બધું જોઈ રહી હતી અને તેને પહેલીવાર અહેસાસ થયો કે સંબંધોની અસલી સુંદરતા જીતવામાં નહીં, નિભાવવામાં છે. નાની નાની ગેરસમજો અને અહંકાર જો સમય રહેતા દૂર ન કરવામાં આવે તો આખી જિંદગીનો પસ્તાવો બની જાય છે. વિદાય પછી મહેમાનો ધીમે ધીમે જવા લાગ્યા. નૈના પણ હોટલ પાછી ફરીને પોતાનો સામાન પેક કરવા લાગી. તેણે નક્કી કરી લીધું હતું કે તે ફરી પોતાની એકલી જિંદગીમાં, પોતાના કામમાં પાછી ફરી જશે. પણ આ વખતે તેની અંદર પહેલા જેવી કઠોરતા નહોતી. 5 વર્ષ પછી પહેલી વાર તેના દિલનો ભાર થોડો હળવો અનુભવાઈ રહ્યો હતો. જ્યારે તે પોતાની બેગ લઈને હોટલની બહાર નીકળી તો સામે કબીર ઊભો હતો. તેના હાથમાં એક કોફીનો કપ હતો, બિલકુલ એવી જ કોફી જે નૈનાએ હંમેશા પસંદ હતી. એટલી જ ખાંડ, એટલું જ દૂધ. તે હળવું હસ્યો અને બોલ્યો, તું આજે પણ કોફી વગર સફર શરૂ નહીં કરતી હોય ને? આ સાંભળતા જ નૈનાની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ. 5 વર્ષ, 2 દેશ, હજારો માઇલનું અંતર, અને છતાં પણ આ માણસને તેની દરેક નાની વાત યાદ હતી. બંને હોટલની બહાર ઊભા રહીને કોફી પીતા રહ્યા. આ વખતે તેમની વચ્ચે તે ભારે ખામોશી નહોતી. વાતો ધીમે ધીમે સહજ થવા લાગી. નૈનાએ પહેલી વાર ખુલીને હસતા કહ્યું, આપણે બંને ખૂબ મોટા મૂર્ખ હતા કબીર. કબીર હસી પડ્યું. હા, પણ કદાચ હવે પહેલા કરતાં થોડા સમજદાર થઈ ગયા છે. બંનેની આંખોમાં વર્ષો પછી એક નિરાંત હતી. ત્યારે જ નૈનાની કેબ આવી ગઈ. તે દરવાજા સુધી ગઈ, પણ અચાનક રોકાઈ ગઈ. 5 વર્ષ પહેલા બંને કંઈ પણ કહ્યા વગર અલગ થઈ ગયા હતા. નૈનાએ તે દિવસે કબીરના રોકવાની રાહ જોઈ હતી અને કબીરે નૈનાના જવાની. બંનેએ ચૂપ રહીને પોતાનું બધું જ ગુમાવી દીધું હતું. પણ આ વખતે નૈના ચૂપ રહેવા માંગતી નહોતી. તેણે પાછળ ફરીને કબીર તરફ જોયું
અને ધ્રુજતા અવાજે પૂછ્યું, જો જિંદગી આપણને ફરીથી એક તક આપે તો શું આપણે ફરીથી શરૂઆત કરી શકીએ છીએ કબીર? માહોલ પૂરી રીતે શાંત થઈ ગયો. કબીર થોડી ક્ષણો તેને જોતો રહ્યો. તેની આંખોમાં એ જ સચ્ચાઈ હતી જેણે ક્યારેય નૈનાને તેનાથી બેતન્હાઈ પ્રેમ કરવા પર મજબૂર કરી હતી. પછી તેણે ખૂબ ધીમેથી, ખૂબ ઊંડાણપૂર્વક કહ્યું, આ વખતે સંબંધ પ્રેમ કરતાં વધુ સમજદારીથી નિભાવીશું નેના. આ વખતે આપણે એકબીજાને સાચા સાબિત કરવાનો નહીં, પણ એકબીજાને સમજવાનો પ્રયાસ કરીશું. આ સાંભળતા જ નૈનાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. પણ આ વખતે તે આંસુમાં દર્દ નહોતું. આ વખતે તેમાં રાહત હતી, આશા હતી અને તે અધૂરો પ્રેમ હતો જે આખરે પૂરો થવા જઈ રહ્યો હતો. નૈનાએ પોતાની કેબ જવા દીધી. તે ધીમે ધીમે ચાલીને કબીર તરફ આગળ વધી. બંને વચ્ચે હવે કોઈ ફરિયાદ બચી નહોતી. સમય તેમને અલગ કરીને એક ખૂબ મોટો પાઠ શીખવી ચૂક્યો હતો કે સંબંધો જીતવા માટે નહીં પણ નિભાવવા માટે હોય છે. ઉદયપુરની સવાર હવે ધીમે ધીમે સોનેરી થવા લાગી હતી. સરોવરના પાણી પર સૂરજના પહેલા કિરણો વેરાઈ રહ્યા હતા. નૈના અને કબીર બંને સાથે ઊભા રહીને દૂર ઉગતા તે સૂરજને જોઈ રહ્યા હતા. 5 વર્ષ પહેલા તેમનો સંબંધ એક ગેરસમજની આંધીમાં તૂટી ગયો હતો. પણ આ વખતે તેમણે તૂટવું નહીં પણ એક નવી શરૂઆત કરવાનું પસંદ કર્યું હતું. કારણ કે મિત્રો, સાચો પ્રેમ ક્યારેય પરફેક્ટ નથી હોતો. તે તો બસ સમજણ, વિશ્વાસ અને યોગ્ય સમયે કહેવાયેલી સાચી વાતથી મજબૂત બને છે. મિત્રો, જો આ વાર્તાએ તમારા દિલને જરા પણ સ્પર્શ કર્યો હોય તો પોતાના તે સંબંધોને યાદ કરજો જેમનાથી તમે ફક્ત કોઈ ગેરસમજને કારણે વાત કરવાનું છોડી દીધું છે. બની શકે કે ત્યાં પણ કોઈ વણકહ્યો પત્ર તમારી રાહ જોઈ રહ્યો હોય. યોગ્ય સમયે કહેવાયેલી એક વાત કેટલાય સંબંધોને તૂટતા બચાવી શકે છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પોતાના વહાલાઓ સાથે જરૂર શેર કરજો. અને હા, કમેન્ટમાં લખજો કે શું નૈનાનું ફરીથી કબીરને અપનાવવું યોગ્ય હતું? અને નીચે તમારા શહેરનું નામ પણ જરૂર જણાવજો જેથી હું જાણી શકું કે મારી આ વાર્તાઓ ક્યાં ક્યાં સુધી દિલોને સ્પર્શી રહી છે. મળીએ છીએ એક નવી દિલને સ્પર્શી જાય તેવી વાર્તા સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અને પોતાના સંબંધોને સમય આપવાનું ક્યારેય ન ભૂલતા. આભાર મિત્રો.